તો નાવ આપણે સીધા શ્યામની કવિતા ઉપર જઈએ. હા, ચોક્કસ. એક નાનકડી શ્યામની કવિતાથી આપણે શરૂ કરીએ, જે મને કેટલીક ગમતી કવિતાઓ છે એમાંની શ્યામની એક છે. કવિતા ઓકે ઓકે. કવિતાનું શીર્ષક મિત્રો એવું છે કે ટૂંકા અરીસામાં. જી નમસ્કાર. નમસ્કાર બધા જ મિત્રોને નમસ્કાર. ટૂંકા અરીસામાં કે ટૂંકા પડેલા અરીસામાં વૃક્ષોની કવિતા નથી મળી આવતી. ટૂંકા પડેલા અરીસામાં વૃક્ષોની કવિતા નથી મળી આવતી. મન અરીસામાં ટૂંકું પડે છે. તો મન અરીસામાં ટૂંકું પડે છે એટલે મને વેંધારવા પડે છે ગણી ન શકાય એટલા અનિશ્ચિતતાના વર્ષો. આ અનિશ્ચિતતાના વર્ષો ગણતો કવિ એમ કહે છે કે મારે આ વેંધારવા પડે છે. આ પછી પણ ટૂંકા પડેલા અરીસામાં તે છતાં વૃક્ષોની કવિતાના મૂળ શુદ્ધમાં નથી હોતા. કે આ પછી પણ ટૂંકા પડેલા અરીસામાં તે છતાં, જો આની ભાષા જો સાબની, તે છતાં વૃક્ષોની કવિતાના મૂળ શુદ્ધમાં નથી હોતા. શું હું માની શકું ટૂંકા પડેલા અરીસા કોઈ ઘેરી ઉદાસ એકલતાનું નામ છે? કે ટૂંકા પડેલા અરીસા કોઈ ઘેરી ઉદાસ એકલતાનું નામ છે? શું કોઈ અચાનક તૂટી ગયેલી નાનકડી ડાળીની ચીસ છે? શું કોઈ અચાનક તૂટી ગયેલી નાનકડી ડાળીની ચીસ છે? એ જે હો તે, આ તો ટૂંકા પડેલા અરીસામાં તમને ઝીલી ના શકાયા એટલે આ મન તમારા સુધી ફેલાવ્યું છે. મિત્રો, શ્યામ એવું કહે છે કે આ મન તમારા સુધી ફેલાવ્યું છે અને પહોંચાડી છે તમને આ કવિતા. આ શ્યામ આપણી કવિતાનો એક અવાજ છે. આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે શ્યામની કવિતાનો સમયગાળો એટલે લગભગ 70 આસપાસથી, 70-71 આસપાસથી તમે શરૂ કરો તો ત્યાંથી શરૂ કરીને 2001 સુધીનો. એટલે આમ તમે જુઓ તો આ કવિ લગભગ આપણી સાથે 30 વર્ષ સુધી કવિતાની વાત લઈને ઊભા છે. ઊભા છે કેવા કરતા આપણે એમ કહીએ કે આ સ્થિર છે આ કવિ. શ્યામનો જન્મ આપ સૌ જાણો છો કે 1941, 15/6/41 એ શ્યામની જન્મ તારીખ અને એમનો નિર્વાણ દિન એ 16/12/2001. એ લગભગ 60 વર્ષ અને સમથિંગ મહિના જેવું શ્યામનું આયુષ્ય. અને એ દરમિયાન એમણે 30 વર્ષથી આપણને 30 વર્ષ સુધી આપણને એમની કવિતાની સાથે જોડેલા રાખ્યા. તમે જાણો છો કે શ્યામનું જીવન એકદમ મિત્રો સંઘર્ષમય રહ્યું. શ્યામે પૂરી કોલેજ તો કરી નહોતી, 1-2 વર્ષ કરેલા. આર્થિક ઉપાર્જનનું કોઈ સાધન નહીં. સરકારે સસ્તા અનાજની દુકાન કરી દીધી તો કે હું આવી રીતે સસ્તા અનાજનો દુકાનદાર થઈને હું આ ભાષાનો કવિ છું, હું સસ્તા અનાજનો દુકાનદાર થઈને થોડો બેસું. શ્યામને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક વખત કોર્પોરેટર તરીકે ચૂંટવામાં પણ આવેલા, પણ શ્યામને એ પણ ન ફાવ્યું શ્યામને એક જ માત્ર અને એ કવિતા. આપણી ભાષાને એને ખરેખર એવી સુંદર કવિતાઓ હતી. ગઝલ અને અછંદસ એ બંને આમ તો શ્યામના વ્યક્ત થવાના વાહન. આ બંનેમાં શ્યામે બહુ જબરજસ્ત કામ કર્યું. બહુ મોટી કવિતાની મીરાત
શ્યામ આપણને નથી સોંપી ગયા. આમ તમે જુઓ તો લગભગ 180 જેટલી ગઝલ અને લગભગ 40-43 જેટલા એના અછંદસ કાવ્યો. તો કુલ 225 જેટલી આ કવિતા થઈ. અને આ 225 જેટલી કવિતા કરવામાં શ્યામે 30 વર્ષ લગાડ્યા. એટલે 1 વર્ષની તમે ગણો તો 8 કવિતા આ લખે શ્યામ. મિત્રો ત્યાંથી જ આપણને, પરેશ નમસ્કાર, ખબર પડી જાય કે આ કવિ શબ્દની સાથે કેવા પ્રકારનો અને કેવો ગાઢ નાતો બાંધવાની સતત કોશિશ કરી રહ્યો છે. વર્ષમાં 8 કવિતા લખવી કે વર્ષમાં 10 કવિતા લખવી, એ એક કવિતા સાથે એનો કેટલો એક જીવંત સંપર્ક હશે તમે વિચારો. આજે આપણે કેટલાક મિત્રોને જોઈ છે, મને જ મારા જ 2-4 એવા જાણીતા મિત્રો છે, મળે તો એવું કહે કે આ ગઈ રાત્રે તો સંજુભાઈ 40 ગઝલો લખી એમ. ગઈ રાત્રે હો, એટલે રાતમાં 40 ગઝલ લખાય અને આ 1 વર્ષની અંદર 8-10 કવિતા લખાય, એનો ભેદ જો આપણને સમજાય તો આ શ્યામ સાધુની કવિતા સમજાય. આ શ્યામની કવિતાની તાકાત છે, આ શ્યામની કવિતાની ઇન્ટેન્સિટી છે એમ તમે કહી શકો. પોતાની કેવી રીતે ઓળખ શ્યામ આપે છે? તો કે સદ્ય સ્નાતા દેવી પાર્વતીની નાભીમાં રહી ગયેલું ત્રિવલી વિલીન જલબિંદુ ઓળખાય છે આ જન્મે શ્યામ સાધુના ઉપનામથી. એટલે આ કવિતાથી શ્યામ છે એ તમને નક્કી થાય કે જો પાર્વતી દેવીની નાભીમાં રહી ગયેલું ત્રિવલી જલબિંદુ આ હોય તો બહુ સ્વાભાવિક રીતે આ ભારતીય સંદર્ભનો કવિ છે એવું અહીંથી જ આપણને નક્કી શ્યામ કરાવી દે છે. અને એમ કહે છે કે તમને મને ભારતીય સંદર્ભમાં મને ગોતવાનો છે, મને શોધવાનો છે, મને મળવાનું છે, આ સિવાયના બીજા સંદર્ભથી કોઈ જતા નહીં. આ શ્યામની ભલે ઉદ્ઘોષણા હોય, આ શ્યામનું ભલે એલાન હોય, તો મિત્રો આપણે કહી શકીએ કે શ્યામની કેટલીક કવિતા છે એ બિલકુલ, જો આંતરરાષ્ટ્રીય કવિતાનું કોઈ સંપાદન કરવામાં આવે તો એમાં 2-4 શ્યામની કવિતા તો એવી ચોક્કસ છે કે જેને સ્થાન મળે. એટલે કવિ એક પોતાનું સ્ટેન્ડ નક્કી કરે છે કે મારે ક્યાં રહીને મારી વાત કરવી છે. અને એ વાત કેમ કરે છે? તો કે એ એવું કહે કે હું કવિ છું અને મારી કવિતા સાથેનો આપનો સંબંધ છે એ કવિતાની રીતિનો હોવો જોઈએ. સામે ભલે લેખિતમાં ક્યાંય નથી કે શ્યામ વારંવાર આવું કહેતા કે મિત્રો આ શ્યામ સાધુ નામનો એક કવિ આપની પાસે સામે ઊભો છે અને તમારે એની સાથે એને કવિ સિવાયના બીજા કોઈ સંદર્ભથી જોવાનો નથી. આવું વારંવાર એ કહેતા. એકવાર રમતમાં સ્નેહી એક મિત્રએ શ્યામને એવું પૂછ્યું કે તમે સાધુ છો તો કયા સંપ્રદાયના સાધુ છો, કયા પંથના સાધુ છો? શ્યામે એનો બહુ સરસ જવાબ આપેલો. એમણે કહ્યું કે મિત્ર, કામી પંથનો સાધુ છું. તમે જુઓ શ્યામનો જવાબ જુઓ કે હું કામી પંથનો સાધુ છું અને કવિતા મારી કામના છે. આ કામી પંથનો સાધુ છું એમ કહીને જે આપણને ચોંકાવી દે અને પછી એમ કે કવિતા મારી કામના છે, એટલે આ સાધુનો, આ કવિનો કવિતા સાથેનો નાતો આપણને નક્કી થઈ જાય. મેં એટલે જ કીધું કે આ કલ્પવૃક્ષના છાંયડા ઉછેરતો અથવા કલ્પવૃક્ષના છાંયે પોતાનો શબ્દ ઉછેરતો સાધુ છે.
એટલે આ સાધુની અંદર રહેલો આ કવિ છે. અહીંયા સાધુતાનો અર્થ પણ આપણે કવિ કરવાનો છે. એ શ્યામની લગભગ યાયાવરી નામનો એમનો સંગ્રહ છે. એ આપણને 1973માં મળે છે. પહેલો સંગ્રહ શ્યામનો, એનું નામ છે યાયાવરી. એ પછી લગભગ 14 વર્ષના વનવાસ પછી આપણને 1987માં થોડા બીજા ઇન્દ્રધનુષ નામે શ્યામનો બીજો કાવ્ય સંગ્રહ મળે છે. એના પછી આપણને છેક 91માં ત્રીજો કાવ્ય સંગ્રહ મળે છે. એ છે આત્મકથાના પાના. અને ચોથો કાવ્ય સંગ્રહ શ્યામનો છે એ સાંજ ઢળી ગઈ નામે એક સંપાદન કરી એની નાનકડી 10-15 લીટીની પ્રસ્તાવના પણ શ્યામે લખી અને એમાં કહેલું કે આની અંદર આ એટલી 51 કવિતા રાખવાની છે, એનો ક્રમ આ રહેશે. એ કવિતા છે એનું પ્રસ્તાવિક આ હું લખું છું એ જ છે, આનાથી વિશેષ કોઈ પ્રસ્તાવિક નથી. આ વગેરે વગેરે વાત સાથે અકાદમીને શ્યામના બધા સંગ્રહો, યાયાવરીને છોડો, પણ જે સાંજ ઢળી ગઈ છે કે થોડા બીજા ઇન્દ્રધનુષ છે કે આત્મકથાના પાના છે કે આ બધા સંગ્રહો અકાદમી દ્વારા પ્રકાશિત થયેલા. અને આ સંગ્રહ પણ શ્યામે અકાદમીને પ્રકાશન માટે મોકલેલો. કવિતા સિલેક્ટ કરી, એનું લખી, એનું ટાઇટલ નક્કી કરી, એના પાના ગોઠવી, બધું જ કરીને. પણ કમનસીબે મિત્રો એ પ્રગટ થાય એ પહેલા શ્યામનું દેહાંત થયું. જી નોટિફિકેશન સાઉન્ડ ઓફ કરું. જી એટલે આ ચોથો સંગ્રહ છે એ ખરેખર શ્યામનો કાવ્ય સંગ્રહ જ ગણાવવો જોઈએ ને કાવ્ય સંગ્રહ જ છે. પરંતુ હવે અકાદમીએ એ વખતે એવો નિર્ણય કરેલો કે આને આપણે સંપાદન તરીકે પ્રકાશિત કરીએ. અને આપણને સાંજ ઢળી ગઈ નામે મિત્ર નીતિન વડગામાના સંપાદનમાં સંગ્રહ મળ્યો. પણ એમાં સંપાદકે તો એક પ્રસ્તાવના લખી છે, એ સિવાય બીજું કંઈ કર્યું નથી. એટલે આ શ્યામનો સંગ્રહ તરીકે જ મેં ઘર સામે સરોવરની પ્રસ્તાવનામાં પણ એ લખ્યું છે અને એને આપણે શ્યામના સંગ્રહ તરીકે જ જોવાનો રહે. એટલે આ શ્યામની આ 4 સંગ્રહોમાં વિસ્તૃત લગભગ જે 225 જેટલી કવિતાઓ છે એનું એક સંકલન કરીને આ મેં ઘર સામે સરોવર નામે આપણને એક શ્યામની સમગ્ર કવિતાનું સંકલન મળે છે. મારી સદનસીબી છે કે સંકલન કરવાનું કામ મને મળ્યું અને એના કારણે હું શ્યામની થોડો વધુ નજીક જઈ શક્યો. આ કેવી કવિતા છે તો કે શ્યામ પોતે એવું કહેતા હતા કે કવિતાને જીવાતું ભૂત તત્વ ગણી અને કવિતા સાથે વ્યવહાર કરવો જોઈએ. કવિતા એ કોઈ ડેડ વસ્તુ નથી, આ સીધું જીવંત વસ્તુ છે એમ. હવે એને એક વસ્તુને જ્યારે શ્યામ ગઝલમાં અથવા તો એના અછંદસ કાવ્યોમાં લે છે તો તમે જુઓ કે એક શબ્દ માટે શ્યામે વારંવાર, તમે આમાંના ઘણા મિત્રો તો શ્યામને બહુ એટલા નજીકથી પરિચયમાં નહીં હોય. મારા જેવો તો શ્યામની ઘણી બધી કવિતાના એના સર્જનકાળ વખતે એની સાથે રહ્યા છે અને એના વિશેની કેટલીક ચર્ચાઓ પણ ઘણી બધી શ્યામ સાથે થઈ છે. અને શ્યામ બહુ એવડો મોટો ભાષાનો કવિ હોવા છતાં એટલો બધો ખુલ્લા મનનો હતો કે બતાવે. વચ્ચે તો મને એને એની 40 જેટલી કવિતાઓની એક નોટબુક પણ બતાવેલી. મને એવું કહેલું કે કોઈ આ 40 કવિતાઓનો આપણે અછંદસનો સંગ્રહ કરવો છે અને મને કે તમે આમાં કાંઈક લખી આપો, પહેલાં જોઈ લો ને પછી કાંઈક લખી આપો. મેં શ્યામને એવું કહ્યું કે શ્યામ 40 કવિતાનો સંગ્રહ કરીએ, બહુ નાનકડી પુસ્તિકા જેવો થશે. કમસે કમ તમે એને 55-60 જેટલી કવિતાઓ સુધી લઈ જાઓ. હજી 2-4 મહિના થોડું કામ કરો અને થોડુંક હેતુપૂર્વકનું કામ કરો તો એટલી કવિતા થઈ જાય તો આપણે ચોક્કસ આનો સંગ્રહ કરીએ.
પણ પછી મિત્રો ઘણી મહેનત કરી. જુનાગઢ પણ મેં જુનાગઢના મિત્રો છે, જાણશે, એના દીકરાઓ છે વગેરેને પૂછીને ઘણી મહેનત કરી, પણ એ નોટબુક જ આપણને મળી નથી. એટલે એ શ્યામની બધી અછાંદસ કવિતાઓ ક્યાં કેમ ગઈ અને કોઈ ખુલાસો આપણી પાસે નથી. દુઃખદ, બહુ જ દુઃખદ વસ્તુ છે. મને એવું થાય છે કે એ વખતે જો એ કવિતાઓ મેં રાખી લીધી હોત તો સારું હતું, બહુ જ સારું હતું. આ સંપાદન વખતે મેં ઘણી તપાસ કરી, પણ મને એમાં શ્યામની લગભગ 11 જેટલી ગઝલ રચનાઓ અને 4-6 જેટલી જ એની અછાંદસ રચનાઓ મળી. એમ કરીને આપણે ઘર સામે સરોવરની લગભગ 224-25 જેટલી રચનાઓ લીધી. એવું કહે કે ઈચ્છા છાપ ચકલી મારા ઘરમાં બેમિસાલ જીવે છે. પેલી ચકલી તો છે પણ ઈચ્છા છાપવાળી છે. તમે જુઓ એ શું કામ ઈચ્છા છાપવાળી ચકલી છે? તો કે એમ કે બધી બિસ્માર રાતોને ભૂલી જાઓ કણસતું વહાણું વાયુ છે. જેને બિસ્માર રાતો શ્યામને આપી છે એ જ આ ઈચ્છાની ચકલી છે મિત્રો. અને એના કારણે શ્યામ છે એ સતત આપણને અભાવનો, સતત ઈચ્છાનો, સતત કંઈક ખૂટતું હોવાનો, સતત કાંઈક ને કાંઈક એની શોધ ચાલતી હોય એવી એક અંદરથી ઉછળતી જે દખના છે એનો કવિ તમને લાગે. તમે શ્યામને મળ્યા હો કે તમે બહુ નજીકથી ઓળખતા હો તો તમને ખ્યાલ આવે કે વાત કરતાં કરતાં અથવા કવિતા વાંચતા શ્યામ ઘણી વખત આમ ઊંચો હાથ કરી આમ જોઈને સમ સેકન્ડનો પોઝ લઈ જાય. માર્ક કર્યું છે આપણે તો. મને લાગે છે કે આ સીધો શ્યામનો પેલો કોન્ટેક્ટ ઉપરથી આવતો હોય છે અને આ ઝીલી લેવા માટેનો એનો પોઝ હશે. એટલે આ સીધો પ્રકૃતિના સાનિધ્યમાં રહેલો, સીધો પ્રકૃતિના સંપર્કમાં રહેલો કવિ છે એમ આપણે કહી શકીએ શ્યામ માટે. કાં કિરમજી શહેરમાં ભૂલા પડ્યા છો ને કાં પરિચયના દીવા તાજા ઠર્યા છે. શ્યામની ભાષા જુઓ, શ્યામનું જે ભાવ સંપૃક્તિ છે, ભાવ સમૃદ્ધિ છે એ તમે જુઓ. કે કાં કિરમજી શહેર તમે ક્યાં શોધવા જાઓ આ કિરમજીપણું? કે કાં કિરમજી શહેરમાં ભૂલા પડ્યા છો, કાં પરિચયના દીવા તાજા ઠર્યા છે ને ટહુકા તો એક એક કરીને ઉડી ગયા, લયહીન આ શહેરને ક્યાંથી નિરાત હો. કે લયહીન આ શહેરને ક્યાંથી નિરાત હો, આવું આપણને આ શ્યામ કહે. એટલે આની કવિતા છે એ શું છે ખબર? તો કે માનવ મનના અભાવ, ખાલીપો, માનવ મનની અકળામણ ને સતત સાહચર્ય શોધતી જીજીવિષાના ભાવ અને કવિ સમિતને ઊંડેથી ખોતરતી પેલી બળતરા હાથમાં આવીને કશુંક છટકી જાય અથવા તો સામે દેખાય પણ ત્યાં સુધી પહોંચવામાં ટૂંકા પડતા હાથને તાકી રહેલી દયની આકાંક્ષાઓ, કશીક અસમર્થતાઓ ને કારણે ઈચ્છિત કારણ સુધી નહીં પહોંચાતું હોવાનો રહીને અંદર ખટક્યા કરતો વસવસો જેવા અનેક પરિમાણો વ્યક્તિના મટી સમષ્ટિના બની જાય એ આપણે શ્યામ સાધુની કવિતામાં વારંવાર મળતો ભાષા પ્રદેશ અને કાવ્ય પ્રદેશ છે. શ્યામની કવિતાને તમે કઈ દિશાથી અને ક્યાંથી ઉકેલો, કેમ ઉકેલો? કારણ કે એટલી નાનકડી આ 224-25 કવિતા એ કાંઈ બહુ મોટી જાગીર ન ગણાય કે અથવા બહુ મોટું એનો વ્યાપ ન ગણાય, બહુ વિસ્તૃતિ ન ગણાય, પણ શ્યામની ડેન્સિટી ખતરનાક છે. શ્યામનું ઊંડાણ છે એ અગાધ છે. શ્યામની ઊંચાઈ છે એ આપણી આંખ થાકી જાય એવડું છે. અને આ જ શ્યામની કવિતાની મજા છે. શું કામ? તો કે ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો ને ક્યારેક સૂની યાદના દીવા બળી ગયા. કે ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો ને ક્યારેક સૂની યાદના દીવા બળી ગયા, બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી. કે બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી, ઘરમાં ઉદાસ મૌનના ટોળા હળી ગયા.
એ તમારે એક વિચારવાનું છે કે આ 70થી શરૂ કરીને 2000 સુધીના સમયગાળાની અંદર આ જે ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો, એ તો શ્યામની જે પ્રથમ સંગ્રહ છે યાયાવરી, એની રચનાઓ છે. એ 70ની આસપાસ જે કવિતાની અંદર આધુનિકતાનો એક મોટો જુવાળ હતો, એ જુવાળને શ્યામ બિલકુલ ફોલો કરે છે, પણ એનો અવાજ છે એ સામૂહિકતામાં ભળી જતો નથી. એમ છતાં શ્યામનો જે અવાજ છે એ ઇન્ડિવિજ્યુઅલ, પોતાનો, પોતિકો અને પોતાના રણકાવાળો અવાજ રહે છે. શ્યામની કવિતાની આ સૌથી મોટી મજા છે. કેવો રણકો છે, તમે એના જે જાણીતી પંક્તિઓ છે એ તો ઠીક, પણ એની થોડી અજાણી પંક્તિઓ છે એવી, એ તમે જુઓ તો કે શ્વાસોના ચડ ઉતરનારે કિસ્સામાં રહી ગયો, મિતવા અનેક રંગની ઈચ્છામાં રહી ગયો. અને એમ કે આખર તો ખેપ આપણી ડમરી છે ધૂળની. આ ખેપ, આ જીવન આખું એ શું છે? તો કે સામે એમ કે આખર તો ખેપ આપણી ડમરી છે ધૂળની, નક્કર છે વાત તોય તે દ્વિધામાં રહી ગયો. ચાલો, નક્કી નથી થતું કે આ ધૂળની ડમરી જ છે કે બીજું કંઈ છે, પણ આ ખેપ છે એ તો બહુ નક્કી જ છે. હું ખેપ્યો છું, કોઈનો સંદેશો લઈને આવ્યો છું, અને આ સંદેશો અહીંયા મારે પહોંચાડી અને પાછું ક્યાંક જવાનું છે. એ આ ખેપમાં શ્યામ આપણને સંભળાવે છે, આપણને સમજાવે છે, આપણને નક્કી કરાવે છે કે હું ખેપ્યો છું, હું મારું પોતાનું કાંઈ નથી, હું કોઈકનો સંદેશો આપના સુધી પહોંચાડવા માટે થઈને આવેલો, હું એનો એક દૂત છું. આપણા દૂતની કવિતા. આ દૂત કોણ હોય, એ તો આપણે કોનો દૂત હોય એ તો આપણે બહુ સારી રીતે સમજી શકીએ, કારણ કે આ કવિ છે. આને આપણે આર્ષ દ્રષ્ટા તરીકે ઓળખ્યો છે, આને આપણે શબ્દ બ્રહ્મને સેવનારા તરીકે ઓળખ્યો છે. એ કોઈ નાની હુની બાબતનો અથવા કોઈ જેવા તેઓનો દૂત ના હોય. મિત્રો, કેવી મજા છે શ્યામની કવિતાની. જુઓ કે સાવ બાળકના સમૂહ છે આ નગર, કોઈ પણ આવીને લલચાવી. જુઓ, સાવ બાળકના સમૂહ છે આ નગર, કોઈ પણ આવીને લલચાવી. જુઓ, અને ચકા પીપળનું પાન ખર્યું છે, ચકા જીવન તો તૂત નર્યું છે, કરીને દીવો પિતાની પ્રેમે ચકે કુળમાં નામ કર્યું છે. મિત્રો, આ જુઓ તમે, એ વખતની કવિતાની ભાષા જુઓ, શ્યામની ભાવ સમૃદ્ધિ જુઓ. ચકા પીપળનું પાન ખર્યું છે. જીવન છે એ કેવું છે? પીપળ એક મહાવૃક્ષ સાથે જોડાયેલું પાન હતું, અને પાન છે ત્યાંથી ખરીને આપણી વચ્ચે આવી ચડ્યું. એ આ હું, એ મારું આ જીવન. છતાં કેવું? તો કે ચકા જીવન તો તૂત નર્યું છે. ખર્યા પછી, જીવન મળ્યા પછી એક નક્કી થઈ ગયું કે આ તો તૂત છે, આમાં તો કંઈ છે જ નહીં કાંઈ. કઈ વસ્તુને તમે પકડો ને કઈ વસ્તુને કરવી, કઈ વસ્તુને લઈને તમે સ્થાપિત થાવ, આ બધી નકામી જીવનની ફિલોસોફીઓ છે. એ શ્યામ તો એવું બધું કહેતા કે યાર, મેકિયાવેલી જેવો માણસ વહી ગયો, આ શ્યામ સાધુ જેવો માણસ છે એ રાષ્ટ્રપતિ થયા વગરનો રહી જવાનો છે. એટલે આ જીવનની ફિલોસોફીઓ છે એ નકામી છે. જીવન છે એ બિલકુલ રાખના ઢગલા સમાન છે, આમાં કંઈ કરવાનું નથી. મિત્ર, મજા કરો. આ શ્યામનો વારંવારનો આપણને ઉપદેશ હતો. શ્યામનો આ આપણી સાથેનો આ સંવાદ હતો શ્યામનો. મિત્ર, મજા કરો, જલસો કરો. એમ એટલે જલસો તો કરીએ, પણ કેમ કરીએ? કારણ કે શ્યામ છે એ કઈ કવિતાનો છે? તો કે આ કવિતાઓનો આગવો અવાજ રજૂ કરવા માટે કથન રીતિ અને ભાષા નિયોજનમાં ચોક્કસતાને તીવ્ર આગ્રહી, અને આધુનિક કવિતાની પણ આ અગ્રણી કવિતા છે. શ્યામની કવિતા છે. ક્યારેક ક્યારેક તમે જુઓ કે સામે આધુનિકતા માટે થઈને એવી સરસ ભાષાની સંરચના કરી કે તમને એમાં અર્થને શોધવા જવો પડે, અથવા જે પ્રકારે અર્થ નિષ્પત્તિથી, અથવા તો જે પ્રકારે આપણે ઠાંસીને જે શબ્દોના અર્થ ભર્યા હોય છે એવી કવિતા, અથવા એ પ્રકારનું જે આપણું નિવેદન છે, એ પ્રકારના નિવેદન કરતાં શ્યામની કવિતા છે જરાક જુદી ચાલે. ક્યારેક તો માત્ર ભાષાની એક રમણીય આમ શું કહેવાય, એક લહેર પસાર થઈ જતી હોય. શ્યામની કવિતામાં એક તમને લ્યુસીડ અને રમણીય ભાષાનું એક લેર સતત કાનના પડદાની આસપાસ ફરફરતું હોય ને, એ પ્રકારની તમે મજા માણી શકો. અને કવિતા આમી મિત્રો, દરેક વખતે કવિતાનું કામ છે એ ઉપદેશ દેવાનું ક્યારેય છે જ નહીં. કવિ છે એ કંઈ
સાધુ પુરુષ નથી. કવિ છે એ કંઈ ઝંડો લઈને નીકળેલો, ઉપદેશવાદ સમાજ સુધારવા માટે પણ નીકળેલો માણસ નથી. કવિતા બધું કરતી હોય તો એને કરવાની ના નથી, પણ કવિનો હેતુ છે એ આ કરવાનું નથી. કવિનો હેતુ એકમાત્ર છે કવિતા કરવાનો, અને કવિતા થવી જોઈએ એનાથી મોટી કવિની કોઈ જ બીજી એક લક્ષિત કામના નથી હોતી. એ આ કવિ આપણને શ્યામમાં જીવતો જાગતો મળે, વારંવાર મળે, વારંવાર તમે એનો અનુભવ કરી શકો એવો. કઈ કવિતા કરે એ? તો કે બાકી બાકી કહેતા અહીંયા બરફ મળે છે. કે બાકી બાકી કહેતા અહીંયા બરફ મળે છે, ના બાકીની વાત ઓર છે, અફર મળે છે. તમે જુઓ કે તમને શું સમજાય આમાં, શું આપણને શું તમે ગ્રહણ કરો. મારે એવું બહુ ચોક્કસપણે કહેવું છે કે આમાં ભાષાની જે લ્યુસિડિટી છે, ભાષાની જે રવાની છે, ભાષાનો જે પદક્રમ છે, ભાષાની જે પદાવલી છે, અને ભાષાએ જે એક રમણીય વાતાવરણ ઊભું કર્યું છે, આ વાતાવરણથી વિશેષ આમાં કંઈ ગ્રહણ કરવાનું નથી. જો આ ગ્રહણ કરતા આપણા ભાવકને આવડતું હોય તો એ શ્યામનો સાચો ભાવક છે. દરેક વખતે શ્યામમાં એવું નથી. એવું આ થોડુંક ભલે તમને લાગતું હોય કે બહુ આત્યંતિક સંજુભાઈના વિધાનો છે, પણ કવિતા માટે આ ધારણા લઈને તમારે જવાનું છે, ને પછીથી જો ને કંઈ બીજી પ્રાપ્તિ થતી હોય તો એમાં કોઈ વાંધો નથી. કવિતા બીજું કામ કરતી હોય તો પણ કોઈ વાંધો નથી. કવિતા છે એ તો સીધો ઉપરથી આવેલો આદેશ છે. તમે ને હું કે કોઈ પણ કવિ છે એ તો માત્ર વાહન છે. એણે તો તમારા સુધી સંદેશો પહોંચાડવાનો છે, એ આપણે સમજીએ છીએ. પણ મિત્રો, એ સંદેશો છે એ કોનો છે? એના વાણી વ્યવહારને આપણે ક્યારેય ભૂલી ન શકીએ. તો કવિતા આપણી સાચી કવિતાનો આપણો નાતો છે. એટલે સાહેબ એમ કે બાકી બાકી કહેતા અહીંયા બરફ મળે છે, નાની વાત ઓર છે, અફર મળે છે. શું મળ્યું આપણને? તો કે બરફ અને અફર નામના બે કાફિયા. બાકી બાકી કહીએ ને બરફ મળે, ના બાકીની વાતો ને અફર. એ શું છે આ? કવિતા એ દરેક વખતે અર્થને વફાદાર રહેવું જ એવું નથી હોતું મિત્રો. કવિતા છે એ રમણીયતા છે, અને એ રમણીયતા છે એ તો ભાષાના પદબંધમાં પણ આવી શકે, અને ભાષાની ચાલમાં પણ આવી શકે, ભાષાના સંગીતમાં પણ આવી શકે, બે શબ્દો વચ્ચેની જગ્યામાં પણ આવી શકે. એવું આપણને સુરેશ જોશી કહી ગયા છે. એ આવા કવિની કવિતા પાસે જઈએ ત્યારે આપણને સમજાય કે આ કવિતા શું છે. સાવ બેપરવા સમયની ભાંજગડમાં, જુઓ આ શેર જુઓ, આ કવિ કઈ હદે એની કલ્પના કેવી છે એ તમે જુઓ. કે સાવ બેપરવા સમયની ભાંજગડમાં અર્ધચંદ્રાકાર શેરી યાદ કરમાં. સાવ બેપરવા સમયની ભાંજગડમાં અર્ધચંદ્રાકાર શેરી યાદ કરમાં. મિત્રો, શેરી માટે આવો અર્ધચંદ્રાકાર એવું રૂપક, એવું કલ્પન તમે ક્યાંય વાંચ્યું છે? મેં તો નથી વાંચ્યું. એ આપણો કવિ છે એ એક શેરીને અર્ધચંદ્રાકાર કહે. પણ જો શું કામ એને કહે છે કે સાવ બેપરવા સમયની ભાંજગડમાં? એમ જે પરવા સાથેનો, જે કંઈક કરવા માટે, જે કોઈક નિશ્ચિતિ સાથેનો સમય જો તમને મળ્યો હોય તો એ છે એ કેવો હોય? તો કે એ કોઈ સ્થાપિત સત્યવાળો સમય હોય. પણ આ સમય કેવો છે? તો આ સમય તો બેપરવા છે. તો બેપરવા છે કેવો? તો કે એ પેલી આમ અર્ધચંદ્રાકારની શેરી હોય, એક ખૂણે ઊભા રહ્યા હો તમે તો સામે બીજે ખૂણે કોણ ઊભું છે એને જોઈ ન શકો એવી શેરી હોય, એવો આ સમય છે. એટલા માટે અર્ધચંદ્રાકાર એવું છે. આમ આપણને એક કલ્પના આપે છે. એટલો સરસ આપણી ભાષાનો આ કવિ છે કે તમને એની વાતમાં અને વારંવાર તમને એમ થાય કે આ કવિએ ક્યાં ક્યાં આપણને પ્રવાસ કરાવ્યો છે, કવિ કેવો આપણને પ્રવાસ કરાવે છે. એની સરળ હાજરી તમને જ્યાં ને ત્યાં વર્તાય. ગઝલ નિષ્પત્તિના કારણ કે રચના રીતિમાં શ્યામ ક્યારેય પડ્યા નથી.
શ્યામને એવું એવું ક્યારેય નથી કે મારે આ ગઝલ કરીને મારે આમ કરી નાખવું છે, કે મારે આ પ્રકારની રચના. શ્યામમાં કેટલાક પ્રયોગો પણ સરસ રીતે આ મળે છે. આપણને ખબર છે કે ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે એવી એક સરસ મજાની મળે, કે આવ મારા રેશમી દિવસોના કારણો, લાગણી જેને કહે છે એ હવેલી ક્યાં ખડી છે, એમ કે લાંબી ટૂંકી બહેરની મળે. પછી જેવો એક શબ્દ લઈને સતત એનાથી દરેક વખતે પછી 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 એમ કહીને તમે આ બધી રચનાઓને જાણો. ક્યાંક કૂવો ગળાવો એવી શ્યામની એક સરસ મજાની રચના પણ આપણને એક ગીતનું ફોર્મમાં મળે. પણ એ બધા ઠીક છે, પણ એ એમ છતાં શ્યામનો જે હેતુ છે, શ્યામનો ભાષા સાથેનો જે પ્રપંચ છે, ભાષા સાથેનો જે એનો લગાવ છે, એ ક્યારેય એવો પ્રયોગ કરવા માટેથી બધું કરી નાખવું એવું શ્યામને ક્યારેય નથી. સોરી. એટલે એ જુદી જુદી પોતાની ઓળખની નિશાનીઓ જુદી જુદી વખતે જુદી જુદા સ્વરૂપે જુદી જુદી ભાષાથી શ્યામ આપણને આપે છે. અને કેવી આપે છે તો કે માટી જ છે, માટી જ મિત્રો, માટી મહી મબલખ મજા પામ્યો. શું કહે કે માટી જ છે, માટી જ મિત્રો, માટી મહી મબલખ મજા પામ્યો. અને એમ પણ કહે કે નભનું બીજું નામ કેવળ કલ્પના, કે નભનું બીજું નામ કેવળ કલ્પના, કેમ સમજાવું ભલા હું તળ અતળ. તમે વિચાર કરો કે એક શેરની અંદર એવું કહે છે કે હું માટી જ છું. મિત્રો, આ આખું જગત છે એ માટી છે, હું પણ માટી છું, અને આ માટીની સાથે રહીને માટી લઈ શકે એવી મજા લેવાની છે. તરત બીજા શેરમાં પાછું બીજી કવિતાની અંદર શ્યામ આ વિધાન કરે કે નભનું બીજું નામ કેવળ કલ્પના. સાહેબ, આ નભને પડકારવાની સીધી વાત છે. નભ જેવું આપણને આંખે દેખાતું નભ ક્યાંય છે જ નહીં. આ નભ તો માત્ર કલ્પના છે. સીધો ઉપનિષદનો વારસ બોલતો હોય એમ આપણી ભાષાનો કવિ બોલે છે, અને એની મજા છે આપણને. કે નભનું બીજું નામ કેવળ કલ્પના, કેમ સમજાવું ભલા હું તળ અતળ. તળ અતળની આપણે ત્યાં બહુ એક મોટી ફેન્ટસી છે. કારણ કે જ્યાં સુધી આપણે એના વિશે પૂરું જાણીએ નહીં ત્યાં સુધી એને ફેન્ટસી કહેવાય, કે આમ ઉપર છે ક્યાંક જુદી જુદી વસ્તુઓ છે, અને આમ તળમાં છે ક્યાંક જુદી જુદી વસ્તુઓ છે. શ્યામ વારંવાર એવું કહેતા કે મિત્રો, આ જે અધ્યાત્મની રંગીન રંગીન વાતો છે ને, એ બિલકુલ આપણી આસપાસ આપણને બ્રહ્મમાં રાખવા માટેની જે ઈશ્વરે માયા સર્જી હતી, એ માયાના સીધા વારસદારો આ ઋષિઓ છે, એવું શ્યામ કહેતા. આપણે આજે એટલું બધું નથી માની શકતા, પણ શ્યામ તો એની ધૂનમાં અમે અનેક વખત અનેક વિધાનો કરતા કે આપણને ફેન્ટેસીમાં રાખવા માટે આ કર્યું છે. નહીતર શ્યામ પોતાના માટે એમ કહેતા કે તમને ખ્યાલ છે ને કે શ્યામ છે એ આજનો રાષ્ટ્રપતિ હોવો જોઈએ, એને બદલે મિત્ર શું થાય, આપણી પાસે એ કે 3 દિવસ પહેલાં રાજકોટ આવવું હોય પણ આપણે નથી આવી શકતા. એમ આપણા દેશના રાષ્ટ્રપતિની હાલત છે, એવું શ્યામ કહેતા. આ તમારી સામે ઊભો છે એ કે જુઓ એમ. એટલે હું કીધું સાચી વાત છે શ્યામજી, આપણે તો હવે આ વસ્તુને સ્વીકારીને જ આગળ રહેવાનું આગળ વધવાનું છે. એના સિવાય તો બીજો કોઈ વિકલ્પ નથી એમ. પણ એ માણસ જ્યારે કવિતાની વાત લઈને ઊભો હોય ને આપણી સામે, ત્યારે એ એકદમ બદલી જતો માણસ છે. એટલો બધો હળવો ફૂલ માણસ છે. તમે એને જ્યારે સ્ટેજ ઉપર જોયો હોય તો તમારી સાથે કવિતાની વાત કરતા જોયો હોય ને ત્યારે તમને થાય કે શ્યામમાં કોઈક દેવી અવતરણ થયું છે, અને આ શ્યામની ભાષા છે એ બદલાઈ ગઈ છે, શ્યામનો વ્યવહાર બદલાઈ ગયો છે, શ્યામની વાત બદલાઈ ગઈ છે, અને શ્યામનો શબ્દ બદલાઈ ગયો છે. આ કવિની મજા છે. શું કામ એવું થાય તો કે એ વારંવાર ટ્રાન્સમાં ચાલ્યો જાય છે. ટ્રાન્સમાં જઈને કવિતા સાથેનો વ્યવહાર કરતો એવું આપણને તમને સતત થાય. અને એની તમને પ્રતીતિઓ ક્યાં થાય ખબર છે? તો કે એવું કે સાધુ કોને આંખે આંજ્યા. આજે જ આપણે આ શેરનો હિમલે સરસ ઉપયોગ કર્યો છે કે સાધુ કોને આંખે આંજ્યા, કલ્પ વૃક્ષ ઉગ્યા સપનામાં. અરે ભાઈ, તમે સાધુ છો અને તમે સાધુ થઈને કલ્પવૃક્ષો ઉગાડવાની
ક્યાં વાતો કરો છો? તમારે તો પીપળના ઝાડ નીચે પલોઠી વાળવાની છે, તમારે તો વડના ઝાડ નીચે પલોઠી વાળવાની છે. તમે તો સાહેબ કલ્પવૃક્ષોની વાત કરીને અમને કઈ સાધુતા દર્શાવો છો? મિત્રો, આપણે કહી શકીએ કે આ સાધુનો બીજો અર્થ છે એ કવિ કરવાનો છે. એવો આ કવિ છે આપણો, કે જેને સાધુતા, પોતાની સાધુતા છે એમાં દેખાયું છે શું? તો કે માત્ર કવિત્વ દેખાયું છે. કવિત્વ સિવાય શ્યામને બીજા કશાયમાં રસ નથી. અને વારંવાર કહેતો કે મારું એકમાત્ર મારી કામના છે એ કવિતા છે. અને આ કામના છે, આ કવિતા દ્વારા જ હું છે એ જગતના કેટલાય જે અણડીઠા જે મુકામો છે, અણડીઠા જે કેટલાક પડાવો છે, એ પડાવ આ સાધુ છે એ આ કવિતાના શબ્દ દ્વારા પાર કરવાનો છે. આજે મિત્ર, હું તમારી સામે શ્યામના શબ્દની વાત કરી રહ્યો છું અને મારી ભાષાના જેને સમર્થ કહીએ, જે ભાષાના સમર્થ ભાવકો તમે બધા, જે ભાષાના શુગ્ન ભાવકો તમે બધા, માનો કે 150-200 જણા શ્યામના શબ્દની સાથે વહે છે. આ સામે પાર કરેલો પડાવ ન કહેવાય? મને તો તમે બધા ઓળખો જ છે. હું શું શ્યામની કવિતાની વાત કરવાના? આ શ્યામનો શબ્દ તમને અહીંયા લઈ આવ્યો છે. શ્યામના શબ્દનો સાક્ષાત્કાર તમારે કરવો છે, એટલા માટે તમે થઈને લ્યા છો. એ શબ્દ એ બોલનારો કોઈ પણ હોય, તમે પુસ્તકમાં વાંચી લ્યો તો પણ આ જ વસ્તુ તમને મળવાની છે. અને તમે જો ક્યાંય પરથી શ્યામનો કવિતાની અવાજ તમને આવતો હોય તો પણ આ જ મળે. મુખ્ય વસ્તુ છે શ્યામનો શબ્દ છે, એનો વાહક છે, બીજો કોઈ પણ ગમે તે હોઈ શકે એ નહીં. આવો જ્યારે ભાષાની અંદર દરજ્જો પામે, ભાષાની અંદર જ્યારે આ મુકામ પામે, અથવા ભાષાની અંદર જ્યારે આ પ્રકારની એક ભાવકોની લાગણી પામે, ત્યારે આપણે એમ કહીએ કે આ કવિ છે એ ભાષામાં, ઉમાશંકર કહે છે, આ ભાષામાં ઓગળી ગયેલો કવિ છે. એનો શબ્દ છે એ ભાષાની બિલકુલ સ્થિતિને પાર કરી ગયેલો શબ્દ છે. એ હવે માત્ર ભાષા નથી રહી, એનો શબ્દ છે એ ભાવમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયેલો છે. એનો શબ્દ છે એ કોઈક એની જુદી કામનામાંથી, જુદી એની ધખારામાંથી, જુદા એના એક મિજાજમાંથી એનો શબ્દ આવે છે. તમે બધાએ વારંવાર ઘરસામે સરોવરની પ્રસ્તાવના વાંચી છે, એટલે એની અંદર જે મેં કેટલાક વિધાનો બોલ્ડ કરીને, કેટલીક તમે બહુ જૂની જૂની વિગતો નોંધીને વાતો કરી છે. એ બધી વાતો કરવા કરતાં શ્યામના થોડીક કવિતાઓ લઈને મારે શ્યામ વિશેની જુદી વાતો તમને કરવી છે, એવો મારો આજનો એક હેતુ છે. આ વાંચીએ તો બધું તમે વાંચ્યું છે ને યાર, એ બધું વાંચીને ક્યાં સુધી આપણે વાતો કરશું? સીધો જ્યાં સુધી શબ્દનો પ્રત્યક્ષ અનુભવ ન થાય, શબ્દનો સીધો તમને એના સાથે એકાકાર થવાનો ભાવ ન થાય, ત્યાં સુધી બે સ્થિતિ એવા, આપણી આંખ છે એ શબ્દ ઉપર કાં તો ફરતી હોય છે અને કાં આપણી જીભ છે એને ઉચ્ચાર કરતી હોય છે. આપણે શબ્દને પામી નથી શક્યા હોતા. જો શબ્દને પામ્યો હોય તો આપણે એકની એક વાત છે વારંવાર ન કરવી પડે મિત્રો. આ એક જુદી કક્ષા છે. જવા દઈએ, ફિલોસોફીની વાત નથી કરવી આપણે શ્યામની કવિતાની. પણ શ્યામની કવિતા શું છે? તો કે કવિતાનો આનંદાનુભવ એ જ આ કવિની મોટી મિરાજ છે. સતત એને આનંદ મેળવવો છે. આ કવિને આનંદનો અનુભવ કરવાનો છે. એ આનંદનો અનુભવ તો ક્યારે થાય કે શબ્દ સાથે તમારું તાદાત્મ્ય આવી ગયું, શબ્દને તમે જુદો તમારા જીવનથી જુદો કલ્પતા જ ન હો, ત્યારે તમને એમ થાય કે હવે આ શબ્દ છે એ બરાબર એકદમ સચ્ચિદાનંદ આનંદ કીડા કરે સોનાના પારણામાં અહીં ઝૂલે. આ આનંદવાળો શબ્દ આપણને મળ્યો છે. આ શબ્દ આપણને પ્રાપ્ત થયો છે એવું થાય. બ્રહ્માનંદ સહોદર જે આનંદની પ્રાપ્તિની વાત છે આપણા શાસ્ત્રમાં, આપણી કવિતાની વિભાવનામાં, એ હું એવું નહીં કહું કે શ્યામની કવિતા એ બ્રહ્માનંદ સહોદર આનંદની કવિતા છે, એવું નહીં. પણ શ્યામની કવિતા એ બાજુ તમને ધક્કો મારનારી તો જરૂર છે. એટલામાં તો મિત્રો તમારે સંમત થવું જ પડશે એમ. કારણ કે એની તમે રજૂઆત જુઓ, શ્યામની ભાષાની કુમાશ જુઓ, શ્યામની ભાષાની તાજગી જુઓ, શ્યામની ભાષાની તમે રવાની જુઓ. વારંવાર એકાદા કારણથી તમને આ કવિ ફરજિયાત વાહ બોલવાની ફરજ પાડે. એટલું જ નહીં, આ કવિ તમને મૌન પણ કરી દે.
તમે પ્રતિભાવ ન આપી શકો એ કક્ષાએ લઈ જાય આવી છે. શું કામ? તો કે આ કવિને મન કવિતાની અનુભૂતિ નિષ્પત્તિનું સાધન નહીં પણ સાધના છે, અને અભિવ્યક્તિ એ તો વાણીમાં ઝીલાતું અનુભૂતિનું બિંબ માત્ર છે. જે વાણી જે વ્યક્ત થાય છે, જે અભિવ્યક્તિ આવે છે, એ તો માત્ર એક બિંબ જ નથી. એમ તેમાં ભાષાના આવેદનની અનેક સ્થિતિઓ ભળીને એક ભાવ સ્વરૂપ બંધાતું આપણે વારંવાર જાણી શકીએ. આવી અનેક સામગ્રીથી લઈને અનેક સાચા સૌંદર્ય તખ્તનો ચમકારો ઝીલી શકાય એ આ કવિતાની ત્રેવડ છે, અને એ આ કવિતાનું લક્ષ્ય છે. એક જુઓ કે વિચારતો વિચારતો માણસ છે એ કેવી કક્ષાએ પહોંચી જાય. શું એને 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 શું શબ્દ સાથેનું શું પ્રતીત થાય છે? શબ્દની સાથે એ કયા પ્રકારનો એક વ્યવહાર કરે છે? શબ્દને શબ્દને કેવો એનો શબ્દનો કયો સાક્ષાત્કાર કરે છે? ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી, લાગણી નામે હવેલી ક્યાં ખડી છે. આવું કે અને પાછો તરત જ એમ પણ કે સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું. એક બાજુ વસવસો છે પેલો લાગણીનો, લાગણી ક્યાં? આ નગર ક્યું છે? ક્યાં આવી ચડ્યો છે? નગર સામેના પ્રશ્નો છે. આ નગર છે એ નગર નથી, સામની આસપાસનું જે વાતાવરણ છે એ છે. અને આ વાતાવરણને માણસ એક ધડાક કરતા એક પ્રશ્નથી ડોળી નાખે છે. લાગણી સિવાયની વસ્તુઓ મને ચારે બાજુ નજરે ચડી રહી છે. મારે જે જોઈએ છે એ તો અહીંયા નથી. તો બીજી રીતે શામ શું કહે? એમ કે સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું, મારા ઘર સામે જ સરોવર નીકળ્યું. ઉદાસી અને આનંદ, આનંદ અને ઉદાસી વારંવાર રિબાઉન્ડ ઝીલતો આ કવિ છે. અને કવિની વાત જ એ છે કે એ ક્યાંય એક જગ્યાએ ઠરે, કે એક જગ્યાએ જો ફિટ ન થઈ જાય, એક જગ્યાએ સ્થિર ન થઈ જાય. કવિ તો પોતાના શબ્દની લીલામાં રમાણ હોય. એ પોતાની શબ્દ સાથે, ભાષા સાથે લીલા કરતો હોય, એની સાથે રમતો હોય ને રમતા રમતા જે કંઈ આવતું જાય એ બધું બોલે પણ ખરો, અને ક્યારેક મૌન પણ થઈ જાય. એટલે જ શ્યામ એમ કે મૌનની લિપિ ઉકેલી દો પ્રથમ, તો પછી કંઈ શબ્દ જેવું બોલીએ. મૌનની લિપિ તમે જુઓ કે એક તો મૌન છે એની લિપિ. આ ષષ્ઠીના પ્રયોગથી આપણે બહુ ઉબાઈ ગયેલા છે, પણ આવો જ્યારે કલ્પનયુક્ત ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ આવે ત્યારે આપણને એ વિચારતા પણ કરી મૂકે. એટલે દરેક વખતે દરેક પ્રયોગ છે એ હાનિકાર જ હોય એવું મિત્રો માની લેવાની જરૂર નથી. ક્યારેક તો એમ પણ થાય કે ના, એ સરસ, એટલો બધો સરસ પ્રયોગ એમણે કર્યો છે કે દાખલા કે આજ કે મૌનની લિપિ ઉકેલી દો પ્રથમ, તો પછી કંઈ શબ્દ જેવું બોલીએ. હવે મૌનની લિપિ એટલે ક્યાં અંકાયેલી લિપિ હશે? આ કઈ અવસ્થાની આ કવિ વાત કરે છે? આ કઈ પોતાની પ્રતીતિ, કઈ અનુભૂતિની છાપ છે એની ઉપર લાગી ગઈ છે કે એમ કહે છે કે આ મૌનની લિપિ ઉકેલી દો? કોણ આના મૌનને સમજતું નથી? કોના માટે થઈને આ કહેવાય રહ્યું છે? કેટલા બધા પ્રશ્નોની એક મોટી આપણી શૃંખલા આપણી સામે ઊભી થઈ જાય, અને એ શૃંખલામાંથી આપણે પોતાનો, આપણે ધારેલો, આપણે સમજેલો, આપણે ગ્રહણ કરવા માટે થઈને આદરેલા પ્રયત્નને પુરસ્કૃત કરતો ભાવ જ્યારે મળે ત્યારે કવિતાનું પ્રત્યાયન થયું ગણાય. આવી મારી સમજ છે. માત્ર એક આવા નાના શબ્દ સાથે આપણે જઈએ ત્યારે આવું કહેવાય. પણ એ તો એમ કે વસ્ત્ર ભીના હો નિતારી નાખીએ, કે વસ્ત્ર ભીનું હો નિતારી નાખીએ, પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ. આ મિત્ર બહાર જે આવી ગયું છે વસ્ત્ર રૂપે, એનો તો કોઈક વિકલ્પ હોય. સોરી,
કોઈ પણ લાંબી વાત કરતી વખતે વારંવાર પાણી પીવું એ મારી આંતરિક જરૂરિયાત છે મિત્રો. કારણ કે નહીંતર ગળું છે ને એ મારું સુકાવા માંડે છે. બેઝિકલી ડિફોલ્ટ હોય, બાય ડિફોલ્ટ જે વસ્તુ છે એમાં તો કંઈ ન થઈ શકે. પણ વસ્ત્ર ભીનું હો નિતારી નાખીએ, પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ, એમ કહે. અને એ પાછો એમ જ કહે કે જળ પવન ઝંખ્યા પછી સાધુજને મુક્તિ પણ માગી હશે મધરાતના. હવે જુઓ, એક બાજુ વસ્ત્ર ભીનું હો ઉતારી નાખીએ પણ ઉદાસી ક્યાં ઉતારી નાખે, આવો સીધો એક બંધ કરનારો કવિ કે આ પણ ન જોઈએ, છેલ્લું વસ્ત્ર બાકી રહ્યું હોય નળની જેમ એ પણ ન જોઈએ. એ પ્રકારની એક કક્ષાએ પહોંચી જાય ને પાછો રિબાઉન્ડ આવીને શું કહે કે જળ પવન ઝંખ્યા પછી સાધુજને મુક્તિ પણ માગી હશે મધરાતના. મધરાતે મુક્તિ માગવાની વાત છે. શેમાંથી મુક્તિ માગવાની છે મધરાતે? રાતમાંથી, અંધારામાંથી, ફરજિયાત સૂવું પડે છે એમાંથી? ના. કે શું? જળ પવન ઝંખ્યા પછી જે નથી મળતો, આ બે તત્વો જે છે એ તત્વોની ગ્રહણ કરવા માટે થઈને એક આશા, એક જે અભિલાષા વ્યક્ત કરી છે એ ન મળ્યું અથવા તો એની પહોંચી શકાય નહીં, તો એમ કહેશે કે હવે આનાથી મુક્ત કર, આ પણ મારે ન જોઈએ, આ પણ મારા કામની વસ્તુ નથી. એનું પ્રમાણ પાછું શ્યામ બીજા શેરમાં આપે જ છે. શું કહે ખબર? કે ખટઘડીએ જાગો રે સાધુ, જુગ જૂની છોડી દો નિંદર. રાતની પાછલી ખટઘડીએ હજુ એ તળેટીને એ કુંડ દામોદરે, આ ખટઘડી છે. પેલી નરસિંહવાળી ખટઘડી છે. જુનાગઢનો કવિ છે એટલે નરસિંહને અને નરસિંહની ભાષાને તો બિલકુલ યાદ કરે જ, કોઈ પણ રીતે યાદ કરે. અને કોઈ પણ રીતે એની અંદર, એની ભાષાની અંદર, એના વ્યવહારમાં, એની વાણીમાં નરસિંહ આવવો જ જોઈએ. ન આવે તો આપણને થાય કે આ કવિ કેમ આનાથી વિમુક્ત છે, કેમ આનાથી વિખૂટો પડી ગયો. ખટઘડીએ જાગો રે સાધુ, જુગજુની છોડી દો નિંદર. ને હમણાં જ કોઈ મિત્રોએ અહીં લખ્યું હતું કે ઉડ કરતું એક બીજું નિરાત કરે છે, કે ઉડ કરતું એક બીજું નિરાત કરે છે, અંદરના પંખીની સંતો વાત કરે છે. મિત્રો આજે જ આપણે આ અંદરના પંખી વિશે પેલા આપણા આસ્વાદમાં વાત કરી છે, એટલે એના વિશે વિશેષ વાત નથી કરવી. પણ તમે જુઓ, આ ઉપનિષદમાં જે વસ્તુ કહેવાની છે એનું સામે આ ભાષાંતર નથી કર્યું. સામ એવા સંસ્કૃતના કે ઉપનિષદો કે વેદ કે આના તેના બહુ મોટા જ્ઞાત પણ નહોતા, સામે નથી સાંભળ્યું એમ પણ મારે નથી કહેવું. પણ મારે એટલું જ કહેવું છે કે જે આપણો આર્ષ દ્રષ્ટા ઋષિ જે વસ્તુની બાજુમાં મૂકે છે એની બાજુમાં પડખો પડખ ચાલવાની આપણો આ કવિ કોશિશ કરે છે. આ ઉડ કરતું એક બીજું નિરાત કરે છે. પેલામાં તમે ઉપનિષદની વાતમાં જોયો કે તો કે પેલો સમ્યક ભાવે સ્થિત પ્રજ્ઞ છે. શ્યામ પણ એમ કે પેલું નિરાત કરે છે, નિરાતથી બેઠું છે. એમ એક ઉડાઉડ કરે છે. હવે આ ઉડાઉડ છે એ મિત્રો બે પંખી ડાલ ઉપર બેઠા છે અને એ પછી એને તમે જે નિયત કરેલા જે અંદર શાસ્ત્રોની અંદર ચોંટાડી દીધેલા અર્થો છે, એ ચોંટાડી દીધેલા અર્થો છે એને જ ખભે લઈને ફર્યા કરવાનું ન હોય એમ આપણને કોઈ શાસ્ત્ર પણ કહેતું નથી. એટલે જ ઓશો આપણને કહે છે કે આ શાસ્ત્ર છે, આ જ્યારે કિતાબ છે એ શાસ્ત્ર બની જાય ત્યારે એને જલાવી દો. આપણે કેવા બંધાઈ ગયેલા છે, એનાથી બહાર નીકળી શકતા નથી. ઉતારા કરીને આપણે થાકતા નથી કે આ અહીંયા આમ કહેવાયું છે ને અહીંયા આમ કહેવાયું છે ને આ ઉપનિષદ આપણને આ જ્ઞાન આપે છે, આ ગીતાએ આપણને આમ કહ્યું છે ને ફલાણાએ આપણને આમ કહ્યું છે. એટલે આપણી પાસે કોઈ રસ્તો નથી બાકી રહ્યો. આપણું મગજ છે એ આ બધી અવતરણોથી ભરાઈ ગયું છે. સૌથી પહેલાં તો અવતરણો ખાલી કરી નાખી. આ વાંચેલો શબ્દ છે ને, આ વાંચેલા શબ્દ આપણી મનસાની અંદર ચોંટી ગયેલો છે ને, એ ચોંટી ગયેલા શબ્દને ઉખેડીને એકવાર ફેંકી દઈએ, પછી કોઈક નવો વિચાર આવશે. અને આ કવિ છે એ આ ફેંકી દેનારો કવિ છે.
એટલા માટે તો એ એમ કહે છે કે છાપ તિલક અબ ક્યા કરના જી, છાપ તિલક અબ ક્યા કરના જી, અંદર અંદર તાલી લાગી. આ તાલી એ માત્ર રામ નામની જ લાગવી એવું જરૂરી નથી. મિત્ર, ભાષાની તાલી પણ લાગે, કવિતાની તાળી પણ લાગે, શબ્દની તાળી પણ લાગે અને લયની પણ તાળી લાગે. કવિએ આની તપાસમાં રહેવાનું છે કે મને શબ્દની તાળી લાગી, મને લયની તાળી લાગી, મને ભાષાની તાળી લાગી, મારે જે શબ્દ જોઈએ છે એ શબ્દ પ્રોપર આવીને મારા પાસે આવ્યો, આ મને તાળી લાગી કહેવાય. આ તાળીનો અનુભવ કરવાનો છે. પેલું અંદરની ગ્રંથિઓ આપણી, અંદરની નાડીઓ આપણી, અંદરની લોકો યોગીઓ એમ કે કુંડલીની આમ થાય ને કુંડલીની ત્યાંથી આ ચક્ર ઉપર આવે ને અંતે આપણી કુંડલીની મિત્રો એક જ કે સાચો અને પ્રોપર અને યોગ્ય જગ્યાએ બેઠેલો શબ્દ આપણને મળે એટલે આપણી કુંડલી જાગૃત છે એમ તમારે કવિઓએ માનવાનું. આનાથી મોટી કવિએ બીજું ક્યાંય જવાની નથી. અને જો તમારો બ્રહ્મ સાચો હશે ને તો તમારે એકેય કુંડલીની જાગૃતિની જરૂર નથી. એ બ્રહ્મ જ તમને કુંડલીની તમારી જાગૃત થઈ ગયેલી કુંડલી છે. ને જો એ કુંડલીની તમારી જાગૃત ન થઈ હોય તો એટલો પ્રોપર શબ્દ તમને મળે કેવી રીતે? એ મળ્યો છે આપણને, શ્યામ જેવા કવિને મળ્યો છે, આપણા બીજા ઘણા બધા કવિઓને મળ્યો છે, નરસિંહને મળ્યો છે, મીરાને મળ્યો છે. એને ગાયું છે, એને નથી ક્યાંય આ વસ્તુની કરી કે ઉપનિષદના એક એક મંત્રને લઈને એક એક મંત્રની સાથે સાથે ચાલીને કેમ કેમ પ્રભુ પ્રાપ્તિ થાય, કેમ કેમ જ્ઞાન પ્રાપ્તિ થાય, કેમ કેમ સાક્ષાત્કાર થાય, એવા રસ્તા એ ગયા નથી, એવા રસ્તા એ જાય પણ નહીં. એવા રસ્તા જવું એ દરેકનું કામ પણ નથી. દરેક પોતાની એક હેતુ સિદ્ધિ લઈને આવેલો હોય છે. આ માટી સાથેનો એ સંબંધ નક્કી કરીને આવેલો માણસ છે. કવિ છે એ ભાષામાં ઠરવા માટે આવેલો કોઈ એક ઉપરથી આવેલો સીધો ભાષામાં ઠરવા માટે આવેલો દૂત છે. જ્યાં સુધી ભાષામાં નહીં ઠરે ત્યાં સુધી એનો જીવનનો હેતુ નથી સરતો. તમને મોકલવામાં આવે, તમે માનો, તમે એવું કેમ કહો છો કે તમે તમારી ઈચ્છાથી આવ્યા છો? તમે એવું કેમ નથી વિચારતા કે તમને મોકલવામાં નથી આવ્યા? મે બી પોસિબલ તમે દૂત હો. શ્યામ પહેલા કહેતા હતા કે હું દૂત છું, એમ હોય ને? તો એટલા માટે આપણો શબ્દ છે એને આપણે પોતે જ ઉજાગર કરવાનો રહી. કેવી રીતે ઉજાગર કરી શકીએ? શબ્દને ઘસવો પડે, બરાબર તપાસવો પડે, એને સરાણે ચડાવવો પડે, એને નિકસવો પડે. નિકસેલો શબ્દ છે એ ક્યારેક ગમે ત્યારે તમને પણ શ્યામ સાધુ કરી દે, તમને પણ રમેશ પારેખ કરી દે, તમને પણ રાજેન્દ્ર શુક્લ કરી દે. હું આવી કોશિશ કરું છું મિત્રો. તમારે કરવી હોય તો તમારા માટે પણ આ રસ્તો છે. પણ શ્યામની કવિતામાં આવીએ પાછા આપણે વાતો, આડીઅવળી વાતો, આપણે વાતો કરવાનો જ આજનો ઉપક્રમ છે. કંઈ બરાબર, મારી તો શું યાર હેસિયત છે કે હું શ્યામની કવિતા વિશેની બીજી બધી તમને વાતો કરી શકું. પણ આવી જુદી જુદી વાતો કરતાં કરતાં આપણે સમય જે છે એની સાથે એક કોલાહલ કરી રહ્યા છીએ. આપણો આ કોલાહલ છે એ સાર્થક થાય તો બસ, બાકી તો આપણે ક્યાં કંઈ કરી લેવું છે. પણ એક વસ્તુ મને શ્યામની કવિતામાંથી એક આખી તમને મારે શ્યામની સંભળાવી, બહુ જ સરસ. એક મિત્ર એક વસ્તુ કહી દઉં કે શ્યામનું જે છેલ્લા 2-4 વર્ષનું, બહુ લાંબો સમય નહીં, 2-4 વર્ષથી જ મારી સાથે તો ચર્ચા થતી, તો 2-4 વર્ષનું જ જે શ્યામનું કામ હતું ને એ બિલકુલ એક આખી જુદી દિશાએ ફંટાઈ ગયેલું કામ. આ કવિએ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય રાખીને અભાવોની વાત કરી, પ્રકૃતિના સરસ ચિત્રો કર્યા, જીવનને સમજવાની કોશિશો કરી, જીવનને યથાતથ મૂલવું, જીવનના 2 પલ્લાઓ છે એને સરખી કરવાની કોશિશો કરી. આ બધું જ શ્યામની કવિતામાં આપણને વારંવાર મળે. પણ શ્યામની છેલ્લા જે 2-3 વર્ષની જે રચનાઓ હતી ને એમાં શ્યામે ઘણું બધું છોડી દીધું. જે બધું જ જે એને વળગેલું હતું ને એ બધું છોડી દીધું. એ લગભગ 10-12 જેટલી રચનાઓ એવી મળે છે.
એટલે એમાં સૌથી મજાની વાત મેં છોડી દીધું એમ જ્યારે કહું છું ત્યારે એ શ્યામનો મેં અભ્યાસમાં મેં એ પણ નોંધ્યું છે કે શ્યામે ત્યારે છંદનું વૈવિધ્ય છે એ પણ છોડી દીધું છે. ભાષાની લાંબી બહેરો છે એ પણ છોડી દીધી છે. ભાષાના શબ્દની જે વારંવાર શ્યામમાં જે કલ્પન આવતા હતા, શ્યામમાં જે પ્રતીકો આવતા હતા, ભાષાની એક છોડ ઉડતી હોય એવી રવાની આવતી ત્યારે એ બધું જ શ્યામે ત્યાગી દીધું છે. અને એક બહુ સ્થિર અને ઠરેલી ભાષામાં શ્યામ છેલ્લા વર્ષોમાં 8-10 કવિતાઓમાં 10-12 ગઝલમાં આ વાત કરે છે. એની વિગતે નોંધ છે મિત્રો. આ ઘરસામે સરોવરની પ્રસ્તાવનામાં મેં લખી છે કે શ્યામની ભાષાનું, શ્યામની કવિતાનું આ સ્થિત્યંતર છે. કે શ્યામ અહીંથી સીધો બદલાય છે, તમને જુદો શ્યામ મળે. પેલું મેં કીધું ને, ઉડ કરતો એક બીજુની રાહત કરે છે, અંદરના પંખીની એ આ જે સ્થિત્યંતરવાળી જે શ્યામની ગઝલો છે એ ગઝલનો આશય છે. એ પૈકીની એક ગઝલ હું તમને આખી ગઝલ સંભળાવું કે એની શેરી તો છે અઢળક, કે એની શેરી તો છે અઢળક, ત્યાં પહોંચાની શોધી લે તક. કે એની શેરી તો છે અઢળક, ત્યાં પહોંચાની શોધી લે તક. નભ નાભી તક વિલસે વાહલો, ત્યાં પહોંચાની શોધી લે તક. પછી કહે છે નભ નાભી તક વિલસે વાલો, જોઈ શકે તો જોજે બેશક. જોઈ શકે તો જોજે બેશક. ને સાંવરિયાને સોંપી દે મન, છે જન્મારા પર એનો હક. સાંવરિયાને સોંપી દે મન, છે જન્મારા પર એનો હક. ને એનો મહિમા તારું હોવું, કે એનો મહિમા તારું હોવું એ જ એકલો એ જ અનલ હક. એનો મહિમા તારું હોવું એ જ એકલો એ જ અનલ હક. ને પ્રેમ સમૂહ પકડી લે સાધુ, કે પ્રેમ સમૂહ પકડી લે સાધુ, છોડી દે સઘળી રકઝક. કે પ્રેમ સમૂહ પકડી લે સાધુ, છોડી દે સઘળી રકઝક. આ કવિતા ભાષા નિયોજનની સભાનતા સાથેના વાણી વેપારના મરમની કવિતા છે. પ્રયોગશીલ ભાષા કે ભાવ કે અભિવ્યક્તિની સભાનતાવાળા એક માહિરની કવિતા છે એટલું તો ચોક્કસ. પણ મિત્રો એમાં એક વસ્તુ બહુ સ્પષ્ટપણે કહી શકાય કે આ ભાષાની સંવર્ધના અને શબ્દ ફોટ માટે જજુમતા કવિની કવિતા છે. એમ તમે આવી રચનાઓ વાંચીએ શ્યામની ત્યારે આપણને ચોક્કસપણે થઈ જાય ને ચોક્કસ એ આપણને એક લાગે, આપણે એક અનુભવ કરીએ કે આ કવિતા છે એ જુદા પ્રકારની અને જુદા માણસની કવિતા છે. શ્યામની આ બધી જે ગઝલ રચનાઓ છે એ ઉપરાંત થોડી બહુ શ્યામે નથી લખી, થોડી ગુમ થઈ ગઈ અને થોડી અહીંયા સંગ્રહિત થઈ. પણ આપણને જે 42-45 જેટલી અછાંદસ રચનાઓ મળે છે એ પણ આ શ્યામનો જે કાળ છે, શ્યામનો જે સમય છે એ સમયની બહુ વિશિષ્ટ પ્રકારની અછાંદસ રચનાઓ છે. બે પ્રકારે આ આધુનિક કાળમાં કવિતા ચાલતી હતી. કે એક તો કવિઓ છે એ નિયત થયેલા અર્થને વળગીને ચાલતી કવિતામાં ભાષાને જે વળગેલો અર્થ છે એનાથી દૂર ન ગયા અને એમાં રહીને જ એણે જુદી જુદી રીતે ભાષાને તપાસી. અને બીજા કવિઓ છે એ માત્ર ભાષાને એક લય પ્રવાહની રીતે, ભાષાની રમણાની રીતે ભાષાને રમવા દીધી એમ કહીએ તો પણ ચાલે એવા થોડાક કવિઓ. આ બંને પ્રકારની આપણને આધુનિક કાળમાં, એટલે કે શ્યામનો જે કાળ છે 70થી શરૂ કરીને લગભગ 90-95 સુધીના કાળ માટે આપણે આવું કહી શકીએ.
એમાં પણ આ શ્યામની અછંદસ કાવ્ય જે રચનાઓ છે એ જરા જુદી પડતી રચનાઓ, એટલા માટે જુદી પડતી કે એમાં શ્યામ નથી તો જે પેલી આપણી સાથે જોડાઈ ગયેલી સ્થિર થઈ ગયેલી વિભાવના છે એની સાથે શ્યામ રહેતા, કે નથી તો પેલી એકદમ આધુનિક પ્રકારની અથવા તો માત્ર ભાષાના લેયરથી કંઈક કામ કરવું છે એ પ્રકારની રચનાઓ સાથે જતા. શ્યામ જીના જીના ઓબ્ઝર્વેશન નોંધે છે, સતત કંઈક ને કંઈક શોધતો આ કવિ છે. તમે જો ગ્રામ્ય પ્રદેશ અને નગર આ બે શ્યામની કવિતાની અંદર આમ એક સંઘર્ષમાં હોય ને એવી સતત આપણને આ શ્યામની અંદર એક એના અછંદસમાં ભાળ મળે. એ ભાળ ક્યાં સુધી લઈ જાય તો કે કવિતા છે એ છોકરીઓ છે અને એને કુંડામાં વાવવી છે એવું શ્યામ આપણને કહે. જે મૂળભૂત વસ્તુઓ છે, માણસનો ઉછેર કરવો છે, વાત તો એ છે. અહીંયા સૌથી વધુ જો તમારી સાથે આદાન પ્રદાન કરી શકે તો એમ કહીએ છીએ ગ્રાહકતા છે એનામાં સૌથી વધુ છે. એ ગ્રાહકતાવાળી વાત છે એને મારે ઉછેરવી છે. આ શ્યામનો મંત્ર છે. આ શ્યામની કવિતાનું જે નાજુક નમણું પાસું છે, જરાક જુદી રીતે શ્યામમાં એક વસ્તુ તમને ખબર છે કે જાત પ્રત્યેનો પણ અભાવ બહુ જબરજસ્ત રીતે શ્યામમાં હતો. એવો કે વારંવાર એવી વાત કરતા કે યાર હું કંઈ કામનો માણસ નથી યાર. આ કામનો માણસ નથી એમાં ઘણું બધી વસ્તુઓ ગોપિત હતી શ્યામની. અને એવું પણ કહેતા કે મારી આવી કેટલીક ફીલ છે, મારી કેટલીક આવી મને વારંવાર એવું એમ કે સમજાણું છે કે હું મારા જે અભાવ છે એના કારણે થઈને હું સતત ભટકું છું. મારો જે વિચાર, મારો જે ચિત્ત છે એ સ્થિર થયેલું નથી, એવું શ્યામ વારંવાર કહેતા. એના માટે કેટલાક શેર પણ સામે લખેલા. એક બહુ જ સરસ શેર છે, બહુ સાવ એના વિશેની બધી જાહેરમાં વાતો નહીં કરું, કારણ કે શ્યામની કેટલીક અંગત વાત અને કેટલીક એમાં ગૃહ્ય રહેલી પોતાની પ્રતીતિઓની અથવા પોતે જે વસ્તુ સ્થાપિત કરવા માંગે છે એની પણ એમાં વાત છે, એટલે એ નથી કરી. પણ એમ કહે છે કે એકલ દોકલ સાવ બહાવરો અડધો શ. આ જુઓ, આ પોતાની વાત ત્રાહિત્રીને બહાર રહીને શ્યામ કરે છે. આ શ્યામ છે એ શું છે, એ બીજો કોઈ એની બહાર નીકળી ગયેલો શ્યામ છે, એ આ શ્યામનું માપ કાઢે છે, આમને વર્ણવે છે કે એકલ દોકલ સાવ બહાવરો અડધો શ. શું કામ, કોની સામે? તો કે સાવ ઉઘાડે છોગ રૂપાંદે વયમાં આવે. આ વયમાં આવેલા રૂપાંદે અને અર્ધા શ નો ઘર્ષણ છે એ શ્યામની કવિતામાં વારંવાર દેખાય છે. અને એ એમના અછંદસોમાં પણ કેટલીય વાર દેખાયો છે. પણ રમણીય ભાષાનો કવિ એ તો રમણીયતા તો ક્યારેય છોડે જ નહીં. એ એમ કે અષાઢના વાદળી અવાજોને મોર ગણી ચિત્રી લઉં છું મારી ભીંતે. અષાઢના વાદળી અવાજોને મોર ગણી ચિત્રી લઉં છું મારી ભીતે. તો એક બીજી કવિતામાં એવું કહે છે કે મને લાગે છે કે અચાનક મારા રોમે રોમે ઉગી આવેલ શેતુરના વૃક્ષો, કે અચાનક મારા રોમે રોમે ઉગી આવેલ શેતુરના વૃક્ષો મારો બારી તરફ લંબાયેલો હાથ વસ્તુતઃ કોઈ ન લખાયેલી કવિતાનો ઉઘાડ હતો. તમે જુઓ, અહીંયા જે સામાન્ય કવિઓ આપણે બધા છીએ એ શું કરીએ છીએ તો કે આપણે કલ્પનની શોધ કરીએ છીએ, અને કલ્પનની શોધ છે એ આપણી કવિતાની અંદર કેવી રીતે પ્રસ્થાપિત થાય, કવિતા આપણા એ કલ્પન દ્વારા આપણી કવિતાને કયું સુશોભન મળે એ આપણી ભાષા નિપજાવવાની ખેવના હોય છે. આપણી ભાષા નિપજાવવાની આ રીત છે. આ કવિ બિલકુલ એનાથી ઊંધી દિશામાં ચાલે છે. તમે જુઓ, એ શું કહે છે તો કે અમારી કવિતાનો જે ઉઘાડ છે, જે
વસ્તુતઃ કોઈ ન લખાયેલી કવિતા એટલે ઉઘાડ થવો જે કવિતાનો રહી ગયો છે, કવિતામાં આવવું જોતું હતું પણ નથી આવ્યું, એ શું છે? તો કે એ છે એ મારા રોમે રોમે ઉગી નીકળેલા શેતુરના ઝાડ છે, જે નથી આવ્યા. એ વારંવાર આપણે એવું કહીએ છીએ કે તમે જે ફીલ કરો, તમે જે અનુભવો એ કવિતામાં ઉતારો. આ કવિ એમ કહે છે કે મારી કવિતામાં જે નથી ઉતરી શક્યું એ શું છે? તો કે એ પેલા શેતુરના ઝાડ છે અને વારંવાર બારી તરફ લંબાતો મારો હાથ છે. બિલકુલ આ તમે જુઓ, આ સામે છેડેથી ધસી આવવાની વાત છે કવિતામાં. આપણે જનરલી વિચારીને કલ્પનને ફોલો થતા હોઈએ છીએ. આ માણસ છે એ કલ્પન શું કામ ન આવ્યું, કલ્પન કેમ ન આવ્યું, એનું કારણ શું હતું, આ કવિતામાં કેમ ન ઉતર્યું, એ ન ઉતર્યું એ શું હતું? તો કે એ આ વસ્તુ હતી, એ આ શામ જ કરી શકે. આ પ્રકારની રજૂઆત, આ પ્રકારની જે ભાષાની સંરચના છે એ મિત્રો તમે ક્યાંય બહુ ઓછી આપણને જોવા મળે. આપણને ક્યારેક ક્યારેક એ જે લોકો ઈશ્વર પ્રાપ્તિ માટેની જેમની કવિતા છે એ સાધન હતી, આ સાધનવાળી કવિતામાં આ વસ્તુ મળી આવે છે. લલ્લામાં મળી આવે, આપણને રૂમીમાં મળી આવે. લલ્લા એક એની કવિતામાં એવું કહે છે કે તારી પ્રતીતિમાં, તારી હાજરીને જે હું જે તે વખતે જે નથી ચડાવી શકી એ આંસુ છે એ હવે હું સારી રહી છું. આવું આવી કોઈ કવિતા એનામાં કહે છે. આવી જ કવિતા તમને રૂમીમાં પણ મળે છે કે મારી આંખ છે એ ક્યાંય સ્થિર શું કામ નથી થતી? તો કે જ્યાં સ્થિર થવાનું જરૂર હતી ત્યારે એ જગ્યાએ ન થઈ, એટલા માટે હવે ક્યાંય બીજે થતી નથી. શ્યામ આ જગ્યાએ ઊભો રહીને આપણને આ છંદસ કવિતાઓ આપે છે. એવું આપણી આ ભાષાનો કવિ છે. એ એવું પણ કહે કે સાલું નખરાખોર છે, કાચીડાનું બચ્ચું છે નગરું. અમે પેલું કીધું ને કે ગામ અને નગર વચ્ચેની જે વારંવારનું ઘર્ષણ, વારંવારનું સંઘર્ષણ એ સામની કવિતામાં કેવું આવે છે, એ નગરને કેમ જુએ છે? તો કે સાલું નખરાખોર છે, કાચીડાનું બચ્ચું છે નગરું. એટલે મૂકને મારા ભાઈ, છો નાચતું નગર, છો હાંફતું, તું તો ભૈલા પરદેશી. તારા તો દાણા પાણી ટૂંકા, તારે શું એ નાગુ નાચે કે પહેરે ધુમ્મસની ચાદર? નાચે એ થાકે ને થાકે એ હાંફે. જો આ નગર સાથેનો નગરને આ કવિ આપણો નગરને કેવી રીતે વર્ણવે છે, અથવા તો નગરને એની નગર છે શામની આંખે જોલાયેલું ક્યું એક જુદા જુદા પ્રકારની વિસ્ફારિત થતી એક કલ્પના છે એ તમે જુઓ શ્યામની. એમ પણ કહે કે નગર નાચતું કલ્પવૃક્ષના છાંયે બેસી ને તમે રે હતા વીરા દધીચીના હાડકા. હા તમે જુઓ તો ખરા, કેમ કે નગર નાચતું કલ્પવૃક્ષના છાંયે બેસી ને તમે રે હતા વીરા પોપટ રાજા રામના. એ પંક્તિનો લય અહીંયા ઉતરી આવ્યો છે. તમે જુઓ, અમે પહેલા જુગમાં રાણી તમે હતા અને અમે હતા, તેની જે આખી આપણી ભજનની પરંપરા છે એમાંથી એટલો માત્ર ફ્રેઝ, એટલો માત્ર ટુકડો લે અને શ્યામ તરત જ એ ટુકડાને જુદી રીતે ભાષામાં પ્રયોજે છે. કેવી ભાષામાં પ્રયોજે? તો કે નગર નાચતું કલ્પવૃક્ષના છાંયે બેસી. આખી એક જે આધુનિક કવિતા રીતિની આધુનિક કવિતાની જે ભાષા સંપૃક્તિ છે, ભાષાની જે સંભાવના છે, એ ભાષા સંભાવનાનું આ એક જ પંક્તિ તમને દેખાડે છે કે નગર નાચતું કલ્પવૃક્ષના છાંયે બેસી ને તરત જ આપણી પરંપરામાંથી બીજી પંક્તિ આવે છે. શું? ને તમે રે હતા વીરા. ત્રીજી પંક્તિ તરત જ કવિ પ્રગટ થાય છે. શું? તો કે દધીચીના હાડકા. 3 લેયર આપણને કવિ અહીંયા આપ્યા. આ ત્રણ ભાષાના લેયરથી આપણને એને જે કહેવાનું છે ત્યાં સુધી. દધીચીના હાડકા અને કલ્પવૃક્ષ ને નગર ને એ નાચે છે, એ બધી વાતમાં પડશું તો જરાક વધુ લાંબુ થાય છે, એટલે આપણે એમાં નથી પડવું. પણ શ્યામ એવું કે બંધુઓ કૃપા કરો, મારી મેના જેવી જીજીવિષાને ના રંજાડો. કવિ, અમારે તમારી મેના જેવી જીજીવિષાને જરાય નથી રંજાડવી.
અમારે તો તમારી મેના જેવી જીજીવિષાના સાક્ષી થવું છે અને એ સાક્ષી થઈને તમારી સાથે વહેવું છે. એટલા માટે થઈને મેં તમારી આ કવિતાની આજે આરતી કરવાનો એક ઉપક્રમ રચ્યો હતો. કવિ, તમે જ્યાં હો ત્યાં અમારી આ આરતીનો ધૂપ સ્વીકારજો, અમારી આ આરતીનો ધુમાડો સ્વીકારજો. નમસ્કાર મિત્રો. યસ, શામની આ કવિતા. હવે જો મિત્રો કાંઈ મેં હિમલને એવું કહ્યું હતું કે તમે ઓનલાઈન જ મને કોઈ નાના નાના પ્રશ્નો હોય તો કહેજો. તો આપણે એની વાતો કરશું. આપણી પાસે હજી 15-20 મિનિટ જેવો સમય છે. આપણે એવું નક્કી કર્યું હતું કે આપણે 7:10 આસપાસ પૂરું કરશું. 6:30-5 જેવું થાય છે. 10-15 મિનિટ છે. જો કોઈ મિત્રને કાંઈ પૂછવું હોય, કેવું હોય તો વાત કરીએ, મજા પડશે. હિમલજી શું કહે છે? આરતીનો ધૂપ જેવો, ક્યાં વાત. જયો સ્નેહી, જયો જીતુભાઈ, જયો નિમિષ, વેલકમ ડિયર. સ્નેહી, કંઈક પ્રશ્ન હતો કાલ મને ફોનમાં કહેતા હતા. શ્યામની આપણે હવે કવિતા સિવાયની થોડી વાતો કરીએ તો મજા પડશે. કે થેન્ક યુ, જલસો પડ્યો તો. એ શ્યામના શબ્દની કમાલ છે યાર. મજા કરવાની છે. બહુ સરસ કવિ છે. હા વિપુલ, બહુ જલસો પડ્યો. હિમલ, હા, ક્યાં વાત હે. બસ આ શામની કવિતાની સફળતા ડિયર. આંખના ખૂણા મારી આંખના ખૂણે હું શામની કવિતાની વાત કરતો હોઉં ત્યારે ભીના થઈ જાય. 5-7 છોકરીઓ કુંડામાં ઉગે એના વિશે થોડી વાત કરું. નિકુંજ, બહુ જ સરસ એ કવિતા છે. આમ એ કવિતા છે એ કવિતા વિશેની કવિતા છે એ જુદા જુદા રંગરૂપમાં હોવી જોઈએ. કવિતાને જુદા જુદા ફૂલો હોવા જોઈએ. કવિતાનો દરેક વખતે જુદો અર્થ મળવો જોઈએ. કવિતા છે એ આપણને આનંદ અને પીડા બંને વારાફરતી આપે એવું શ્યામ કહેતા હતા. એટલા માટે શ્યામ એવું કહે છે કે મારા આ કુંડાની અંદર જુદા જુદા રંગના ફૂલો ઉગી આવે ને આ ફૂલો છે એ જ મારી કવિતા છે. ગામડાની બસમાં ગુમાવી દીધેલી મોહબ્બત આજકાલ ફરે છે શહેરમાં કવિતા થઈને, એવું પણ શ્યામે કહ્યું. એટલે આ શ્યામની કવિતાના આ બધા વ્યાવર્તન છે. શ્યામે બહુ અદ્ભુત રીતે જે ભાષા સાથે કામ કર્યું ને એનું આ બધા વ્યાવર્તન છે. જી, આ મેં એની દ્વેષ વાજા મેં એમની કવિતાનું છે મેં સંપાદન કર્યું છે. ઘર સામે સરોવર અને સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યું છે. હિમલભાઈને તો ખરેખર સરસ આવા ઉપક્રમ કરે એટલે એના માટે થઈને હિમલને આપણે બધા એકવાર અભિનંદન આપીએ કે આપણને આવા સરસ કવિની શબ્દની ચેતનાની સામે આપણને હિમલ મૂકી આપે છે. અને એ પછી તમે છો ને તમારો શબ્દ છે. ક્યાં વાત. નહીં, મને એવું પૂછ્યું હતું કે સંજુભાઈ એક શ્યામનો હળવો કિસ્સો, આપણી 5-1 મિનિટ છે તો, કે સંજુભાઈ શ્યામની કવિતામાં વારંવાર જુઈના ફૂલો આવે છે, તો આ જુઈના ફૂલો શું છે એમ. મિત્રો, શ્યામ સાથે વાતો કરતા ઘણી વખત આ જુઈના ફૂલોની વાત થઈ. એક વખત એમના એક પેલી સામાન્ય જે આપણી પેલા અગાઉના સમયમાં ચોરસ બુકલેટ ના આવતી ને, વિદ્યાર્થીઓ જે લેસન કરવામાં વાપરતા હોય ચોરસ પ્રકારની, સબ સાદા પુઠ્ઠાની ને એવી એક બુકની અંદર શ્યામ પોતાની કવિતાઓ રાખતા. અને એ નાનકડી નોટબુક એને જેને આપણે કહીએ, નોટબુકની અંદર શ્યામની કવિતાઓ, એ નોટબુકની અંદર વર્ષો પહેલાંના ચીમળાઈ ગયેલા એકદમ આમ જર્જરિત થઈ ગયેલા ફૂલો હતા. અને એ કંઈક આમ લેતા ફૂલો એમાંથી ખરી પડ્યા. એટલે શ્યામને મેં પૂછ્યું, બાપા વર્ષો પહેલાંના આ ફૂલો આ બુકમાં કેમ રાખ્યા છે, શું છે? તો કે યાર મિત્ર, એનો તો બહુ મોટો અધ્યાય છે, કરશું. પણ એમ કે તમને ટૂંકમાં કહું તો કે એ કોલેજના દિવસોની અંદર એમ કે હું અને મિત્ર મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, કદાચ વીરુ પુરોહિતનું પણ કહ્યું ને,
અમે બધા મિત્રો એમ કે સાથે હતા અને અમે એક બગીચાની અંદર ચક્કર મારતા હતા. અમારી સાથે એક બે સ્ત્રી મિત્રો પણ હતા. એમાંથી ચાલતા ચાલતા હું પાછળ પાછળ બધાની વાતો સાંભળતો સાંભળતો ચાલતો હતો. અને એમાંથી એક મિત્રએ સામે નામ પણ આપેલું એ વખતે એક મિત્રએ નીચે એમ કે ત્યારે એ વખતે એ બગીચામાં બહુ જ જુઈના મોટા મોટા ઝાડ હતા, મોટા મોટા વેલીઓ હતી. એ વેલીમાંથી એમ કે એક દોથો ભરીને ફૂલ ઉપાડ્યા, થોડીક વાર આમ હાથમાં રાખ્યા ને પછી ચાલતા ચાલતા જ પોતાના માથાના અંબોડાની અંદર એ ફૂલ નાખ્યા. એટલે કેટલાક ફૂલો છે એ એના અંબોડામાં રહી ગયેલા અને કેટલાક જે નીચે પડ્યા એ મેં અહીંયા વીણી લીધા. એ આ બુકમાં છે, આ નોટબુકની અંદર છે. અને પછીથી એ ફૂલો છે એ વારંવાર તાજા મારી કવિતામાં થતા રહે છે. ક્યાં ક્યાં વાત છે શ્યામનું. આ જૂના ફૂલો વારંવાર આવે છે ને એમને જોઈ જઈને બીજી ગલીમાં ડાળ ફેલાવે એનું શું કરવું. જોઈ જઈને બીજી ગલીમાં ડાળ ફેલાવે એનું શું કરવું. ને મારા સોના ઘરની ભીતો મને ચીડાવે એનું શું કરવું. કે મારા ઘરની સૂની દિવાલો મને ચીડાવે એનું શું કરવું. ને જોઈ જઈને બીજી ગલીમાં ડાળ ફેલાવે એનું શું કરવું. એ આ ડાળ ફેલાવે છે બીજી ગલીમાં, એ આ જૂના ફૂલો હતા શ્યામની કવિતાના. યસ મિત્રો, બીજું કઈ? વાવ. સારું, બીજું કોઈ? ભાર્ગવ? OMG, yeah. જય અમરીશ, ક્યાં વાત. ક્યાં વાત. અઘરા પેપરની જ મજા હોય છે. સહેલા સહેલા તો બહુ બધા દઈને નીકળી જાય બહાર. જય હો. મિત્રો, હિમલ પૂરું કરીએ. કેરમજીને આખું ખોલતો. કેરમજી રંગ શું છે, આ કેરમજી શામમાં શું કામ આવે છે, એનો આ કેરમજી વાળા શેરનો જ એક સરસ આસ્વાદ મેં કરાવ્યો છે. આપને એ આસ્વાદમાં મળશે. હા, ચોક્કસ. ક્યાં ગયા કરતા હરતા કવિતા કક્ષ. હેમલ પૂરું કરીએ ને તો હવે. કૃણાલને પાછું નવું કરવું છે અને કૃણાલને આગળ વધારવાનું છે. આ શામના શબ્દમાંથી છુટકારો મળે તો બાકી લોકો ત્યાં જાય, કાશ નહીં. ખૂબ મજા આવશે શામના શબ્દમાં. સારું, હિમલ પૂરું કરીએ ને તો હવે. એક્ઝેક્ટ. રજા આપો એટલે હું. ઓકે.
થેન્ક યુ બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એક એક કવિતા ઉપર એક સેશન કરવું પડે સ્નેહી શ્યામની. એટલી એટલી એની ડેન્સિટી છે, એટલું એનું 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 આમ વ્યાવર્તન હોય છે કે તમે એક કવિતા લઈને એના વિશે કે બે ત્રણ કવિતાઓ લઈને વાત કરો તો આખી વાત પૂરી છે. કે નાની નાની જે અંદરની જે બધી રમતો હોય છે, આપણે ખબર છે તમને, મેં બતાવ્યા હતા. આમાં પણ એવું છે કે શ્યામ ઘણી વખત બે શેર લઈને આખો એક ભાવ પૂરો કરે. અથવા તો તમે એક જ શેરથી શ્યામની કવિતાનો ભાવ પૂરો ન થતો, બે શેરને એક સાથે તમે જ્યારે સમજવાની કોશિશ કરો તો તમને એ શેરની આખી વસ્તુ ઉઘડે. આવું આવું શ્યામની બાબતમાં ઘણું બધું આપણને જોવા મળે. એટલે જે એક પ્રકારની જે શું કહેવાય છે વૃત્તિ જે હોય છે ને કવિની, કે મારે આમ તાત્કાલિક જે બધું નથી કહી દેવું, તાત્કાલિક એક જ માં બધું નથી ભરી દેવું, એવી જે એક સમજ હોય, એક જે પોતાની ચાલ હોય કવિતા કરવાની, એ ચાલ શ્યામમાં આપણને વારંવાર ઘણી ઘણી બધી રીતે જુદી જુદી રીતે મળે. થેન્ક યુ નીરવ. હા સ્નેહી, નિકુંજ. ઓકે, ચાલો મિત્રો, ખરેખર રજા લઉં. થેન્ક યુ.